કેમ છો બાળકો? હું હિરલ પટેલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય. આપણી ચેપ્ટર નંબર 8 21થી 50 સુધીની સંખ્યામાં રિવિઝન કરવાના છે, જેમાં તમારે પરીક્ષાને અનુલક્ષીને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે, એને ધ્યાનમાં રાખીને આપણે એનું રિવિઝન કરીશું. તમને જે બ્લુપ્રિન્ટ મોકલવામાં આવી છે એ બ્લુપ્રિન્ટને ધ્યાનમાં રાખી તમારે ચેપ્ટર નંબર 8માંથી પ્રશ્નોનું વાંચન કરવાનું રહેશે. તો તેમાં આપણે જોઈશું સૌથી પહેલાં સંખ્યા વાચન. સંખ્યા વાચનમાં આપણે 11થી 50 સુધીની એટલે 1થી 50 સુધીની સંખ્યા જોઈ ગયા હતા, જેમાં 1 + 0 = 1 એટલે તેને સંખ્યા વાચનમાં આપણે અંક અને શબ્દ બંનેમાં જોશું. 1 + 1 = 2 તો 2 થશે. આવી જ રીતના તમારે 1થી 10 સુધીની સંખ્યાની ગણતરી કરવાની છે. 10 + 1 = 11. આપણે 10ની જે સંખ્યા છે અહીં એકની લાઈનમાં 1 + 9 = 10 થશે. એકની લાઈનમાં 1 + 9 = 10 થાય છે. હવે અહીં 10 થયા. હવે 10માં કેટલા ઉમેરીએ તો તે પ્રમાણે તેની સંખ્યામાં વધારો થશે. અહીં 10 + 1 = 11. 10 + 1 = 11 એટલે આ વત્તાનું જે ચિહ્ન છે અહીં તમે નેનો ઉપયોગ કરી શકો. 10 ને 1 11, પછી 10 ને 2 12. 10 + 2 = 12 એટલે 10 ને 2 12. 10માં 3 ઉમેરશું તો 13 થશે. 10માં 4 ઉમેરશું તો 14. એવી રીતે 10માં 9 ઉમેરીએ તો 19. આ રીતે આપણે 10ની સંખ્યામાં 1 2 3 4 5 6 7 8 9 આમ 10 સુધીની સંખ્યા ઉમેરતા જશું એટલે સંખ્યામાં વધારો થતો જશે. અહીં 10 + 10 બરાબર કેટલા થયા? બગડે ને મીંડે 20. 10માં 10 ઉમેરીએ તો 20 થશે. અહીં 10ની સંખ્યા એટલે 10નું એક જૂથ આપણે ગણવાનું કે 10માં 10 ઉમેરીએ તો 20 થશે. હવે 20 તો 20 ને 1 21. 20ની સંખ્યામાં આપણે 1 ઉમેરશું તો 21 થશે. 20ની સંખ્યામાં 2 ઉમેરતા 22. 20 + 3 = 23. 20 + 4 = 24. 20 + 5 = 25. 20 ને 5 25. 20 ને 6 26. 20 ને 7 27. 20 ને 8 28. 20 ને 9 29. 20 ને 10 30. હવે અહીં 9ની સંખ્યા આવી ગઈ એટલે 20 વત્તા અહીં 10 આવશે. 20ની સંખ્યામાં આપણે 10નો ઉમેરો કરીશું તો 30 જવાબ મળશે. હવે 30ની સંખ્યામાં 1 ઉમેરશું તો 31. 30ની સંખ્યામાં 2 ઉમેરીએ તો 32. આ રીતે 30માં આપણે 10 સુધીની સંખ્યા ઉમેરીશું એટલે તે મુજબ એનો જવાબ મળશે. 30 ને 2 32. 30 ને 3 33. 30 ને 4 34. 30 ને 5 35. 30 ને 6 36. 30 ને 7 37. 30 ને 8 38. 30 ને 9 39. 30 ને 10 40. આ રીતની સંખ્યા મળશે. હવે 40 ને 1 41. 40ની સંખ્યામાં 1 ઉમેરશું તો 41. 40 + 2 = 42. 40 + 3 = 43. અહીં વત્તાનું જે ચિહ્ન છે ત્યાં તમે નેનો ઉપયોગ પણ કરી શકો. 40 ને 4 44. 40 ને 5 45. 40 ને 6 46. 40 ને 7 47. 40 ને 8 48. 40 ને 9 49. 40 ને 10 50. આ રીતે તમારે સંખ્યાની ગણતરી કરવાની રહેશે. આ રીતે તમારે 1થી 50 સુધીની સંખ્યાની વાંચન કરવાનું છે. પછી છે ખાલી બોક્સમાં સંખ્યા લખવા વસ્તુ ગણો અને જરૂર હોય ત્યાં દોરો. અહીં કેટલીક સંખ્યાઓ વિશે આપણે અભ્યાસ કરી ગયા કે ખાલી બોક્સ આપ્યા હતા એમાં જે સંખ્યા આપી હોય એને તમારે લખવાનું અને જરૂર હોય ત્યાં દોરવાનું હતું. જેમાં સૌથી પહેલાં અહીં તમે જોઈ શકો કેટલા બોલ છે? 20 બોલ છે. આ ખાનામાં આ 10 10ના જૂથ છે અને 2 દશક છે અને અહીં 5 છૂટા છે એટલે 5 એકમ છે. તો 2 દશક અને 5 એકમ એટલે બગડે પાછળે 25.
પછી બીજા નંબર પર તમે જોઈ શકો કે અહીં કેન્ડી દોરવામાં આવેલ છે, જ્યારે આ બોક્સ ખાલી છે અને સંખ્યા અહીં લખવામાં આવી હતી. તો 27 છે. તો 27 માટે 2 દશક જે છે એ દશકનું સ્થાન અહીં આપી જ દેવામાં આવેલું છે, એટલે 2 દશક. જ્યારે 60 એકમ છે તો એકમની જે સંખ્યા છે એ આપણે અહીં દોરવાની હતી. તો આ મુજબ તમારે અહીં એકમ દશકને ધ્યાનમાં રાખીને સંખ્યાને લખવાનું છે અને દોરવાનું છે. અહીં છે 3 નંબર પર 21ની સંખ્યા. અહીં 2 દશક છે, આ 10 બોલ અને આ 10 બોલ એટલે 2 દશક, અને એકમ કેટલું છે? ફક્ત 1, એટલે બગડે એકડે 21. એવી જ રીતે અહીં તમે જોઈ શકો આ દ્રાક્ષની લૂમ આપવામાં આવેલી છે. અહીં દ્રાક્ષની લૂમ કેટલી છે? 1, 2, 3, 4. 4 દ્રાક્ષની લૂમ છે, અને અહીં જે દ્રાક્ષની લૂમ છે એમાં ફક્ત 2 દ્રાક્ષ છે, આ 1 અને 2. એક જે દ્રાક્ષની લૂમ છે એમાં કેટલી દ્રાક્ષ હશે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. દરેકે દરેક દ્રાક્ષની લૂમમાં કેટલી દ્રાક્ષ હોય છે? 10 10. એટલે આ દ્રાક્ષની લૂમમાં 10, આમાં પણ 10, આમાં પણ 10 અને આમાં પણ 10. એટલે 10ના જૂથ કેટલા થશે? 1, 2, 3, 4. તો શું આવશે? 4 દશક. કુલ કેટલી દ્રાક્ષ? તો 10માં 10 ઉમેરીએ તો 20, 20માં 10 ઉમેરીએ તો 30, 30માં 10 ઉમેરીએ તો 40. એટલે 40. આ જે સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? 40. એટલે 4 દશક. અને એકમ કેટલા છે છૂટા? 1 અને 2. તો એકમ 2. એટલે 4 દશક 2 એકમ, ચોઘડે બગડે 42. આવી રીતે બીજી બધી જે સંખ્યા છે એને તમારે ગણતરી કરીને લખવાનું છે અને જરૂર હોય ત્યાં દોરવાનું છે. કેટલીક જગ્યા પર આ રીતે તમને સંખ્યા આપેલી હશે. જો દશકની સંખ્યા દોરવામાં આવેલી હોય તો તમારે એકમની જે સંખ્યા છે એ દોરવાનું છે અને લખવાનું છે. એવી જ રીતે તમને બીજી કેટલીક વસ્તુઓ પણ દોરવાની હશે. જેવી રીતે આમાં તમને તારા જોવા મળે છે. આ તારાના કેટલા કેટલા જૂથ છે? તો આ એક ખાનામાં તમે જોઈ શકો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ જે દરેક ખાના છે એમાં 10 10ના જૂથમાં તારાને મૂકવામાં આવ્યા છે. એટલે અહીં 10ના કેટલા જૂથ ગણાય? તો આ 1, 2 અને 3. કેટલા જૂથ છે? 3 જૂથ. હવે અહીં તમે જોઈ શકો કે અહીં તગડે નવડે 39 સંખ્યા લખી જ દેવામાં આવી છે, અને અહીં તારા દોરવાના છે. એટલે કે અહીં તારા આપવામાં આવ્યા હતા નથી, એટલે કે એકમની સંખ્યા જે છે એ અહીં દર્શાવી હતી નહીં. તો તમારે એકમની સંખ્યા અહીં જાતે દોરીને 9 તારા દોરવાના છે. એટલે 3 દશક 9 એકમ, તો તગડે નવડે 39ની સંખ્યા થશે. આવી રીતે તમને જે સંખ્યા એટલે કે જે બોક્સમાં વસ્તુ નહીં આપી હોય તે દોરવાનું છે અને સંખ્યા લખવાની છે. પછી છે ખૂટતી સંખ્યા લખો. બાળકો, આપણે 1 થી 50 સુધીના એમ કે 1 થી 100 સુધીના અંકો શીખી જ ગયા છે. તેમાં ખૂટતી સંખ્યા, તો તમને આવી રીતે ખૂટતી સંખ્યા પૂછવામાં આવશે. કે 1 નંબર પર તમે જોઈ શકો અહીં બગડે એકડે 21ની સંખ્યા લખેલી છે. પછી ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા, અહીં 26ની સંખ્યા લખેલી છે, ખાલી જગ્યા, પછી 30ની સંખ્યા. તો આવી રીતે સંખ્યા લખેલી હશે. જ્યાં સંખ્યા ખૂટતી હોય ત્યાં તમારે લખવાનું છે. અહીં 21, તો 21 પછી કઈ સંખ્યા આવશે? 22, પછી 23, 24, 25, 26ની સંખ્યા આપેલી છે. 26 પછી 27, 28, 29 ને 30. આ રીતે તમે સંખ્યા જોઈ શકશો. આવી રીતે તમે અહીં 5 નંબર પર જોઈ શકો અહીં 31 છે, 33 છે, 35 છે અને 39ની સંખ્યા છે. બરાબર છે? તો 31 અને અહીં 33 છે, તો એ બે વચ્ચે કઈ સંખ્યા હશે? તો તગડે બગડે 32. હવે અહીં 33 છે, તો 33 પછીની સંખ્યા 34. હવે 35 આપી દીધા છે, તો 35 પછીની સંખ્યા 36. 36 પછી 37, 38 અને 39 છે, તો 39 પછીની સંખ્યા 40. આ રીતે જ્યાં સંખ્યા ખૂટતી હોય, જ્યાં ખાલી જગ્યા આપી હોય ત્યાં તમારે ખૂટતી સંખ્યા લખવાનું છે. તરત પછીની સંખ્યા લખો. અહીં બાળકો તમે જોઈ શકો તરત પછીની સંખ્યા આપણે લખવાની છે. તો અહીં 31. 31ની તરત પછીની સંખ્યા કઈ આવશે? તો 32. હવે 32 છે, 48 છે, 48 પછી તરત પછીની સંખ્યા 49. 22 છે, તો 22ના તરત પછીની સંખ્યા 23. 39 છે, 39ની તરત પછીની સંખ્યા 40. 29, તો તે તરત પછીની સંખ્યા 30. 34, 34ની તરત પછીની સંખ્યા 35.
26, 26ની તરત પછીની સંખ્યા 27. આ રીતે જે પણ સંખ્યા હોય તેના તરત પછીની સંખ્યા તમારે લખવાની છે. જેમ કે અહીં એક સંખ્યા આપી હોય તો એના તરત પછીની સંખ્યા કઈ આવશે? તો બગડે 2. આ રીતે તમારે તરત પછીની સંખ્યા લખવાનું. પછી છે તરત પહેલાંની સંખ્યા લખો. તરત પહેલાંની સંખ્યા એટલે કે આગળની સંખ્યા. અહીં 33 સંખ્યા આપેલી છે, બંને તગડા 33. તો 33 પહેલાં કઈ સંખ્યા આવશે? તગડે બગડે 32. જેમ કે અહીં તમને 5 અંક લખવામાં આવ્યા છે, તો 5 પહેલાં કઈ સંખ્યા આવે છે? એટલે તરત પહેલાં કઈ સંખ્યા આવશે? તો ચોગડે 4. એ રીતે જેમ જેમ મોટી સંખ્યા આવે તેમ તેમ તેમના પહેલાંની સંખ્યા લખવાની. અહીં 25 છે તો 25 પહેલાં 24. 46 તો 46 પહેલાં 45. 36 36 પહેલાં 35. આ રીતે તરત પહેલાંની સંખ્યા તમારે લખવાનું. હવે છે વચ્ચેની સંખ્યા લખો. વચ્ચેની સંખ્યામાં બાળકો તમે જોઈ શકો કે આજુબાજુ આગળ અને પાછળની સંખ્યા આપેલી છે. તેને વચ્ચે જે ખાલી જગ્યા હોય તેમાં તમારે સંખ્યા લખવાની છે. એક ઉદાહરણ જોઈએ. અહીં તમને 5 અને 7ની સંખ્યા આપવામાં આવી હોય તો તેના વચ્ચેની સંખ્યા કઈ આવશે? તો 5 પછી કઈ સંખ્યા આવે છે? અને 7 પહેલાં કઈ સંખ્યા આવે છે? તો 5 પછી કઈ સંખ્યા આવશે? 6 ગડે 6 અને 7 પહેલાં પણ 6 ગડે 6. આમ કરીને તમારે વચ્ચેની સંખ્યા લખવાની રહેશે. આ રીતે 34 અને 36 તેના વચ્ચેની સંખ્યા 35. આ રીતે કોઈ પણ સંખ્યા આપી હોય તો તેના વચ્ચેની સંખ્યા તમારે લખવાની છે. હવે છે જોડકા જોડો. જોડકામાં તમે જોઈ શકો બાળકો અહીં 20 ને 3 આપણે સંખ્યા વાચન જે કર્યું એમાં સંખ્યા વાચનમાં તમે 20 + 3, 20 + 1, 20 + 2 આ રીતેની સંખ્યા જોઈ. તો આ નેની જગ્યા પર વટ્ટાનું ચિહ્ન હતું. આપણે 20 ને 3 કેટલા થશે? 20 ને 3 23. તો તમે જોઈ શકો કે અહીં અંકમાં 23 અંક લખવામાં આવ્યો છે. હવે 20 ને 3 23 તો આ જે સંખ્યા છે એમાં દશક કેટલા છે? 2 છે અને એકમ કેટલા છે? 3. તો એને ધ્યાનમાં રાખીને તમારે આ રીતે જોડકા જોડવાના રહેશે. હવે 40 ને 60 કેટલા થશે? તો સૌથી પહેલાં શું આવશે? 4 દશક અને એકમ કેટલા છે? 7. તો 4 દશક અને 7 એકમ. ચોગડે સાતડે 47. આ રીતે જે પણ સંખ્યા આપી હોય એનું સંખ્યા વાંચન તમારે કરીને જોડકા જોડવાના રહેશે, જેમાં તમારે એકમ અને દશકનો ખ્યાલ પણ મેળવવાનો રહેશે. હવે છે બોક્સમાં યોગ્ય જવાબ લખો. બોક્સમાં યોગ્ય જવાબ લખો ને તો તમે અહીં જોઈ શકો 20 ને 4. ચાલો 20 ને 4 તો કેવી રીતે લખાશે? અહીં 20 છે તો 20ની સ્થાન કિંમત કેટલી થશે? એટલે કે 20ની કિંમત કેટલી થઈ? 2. 20 દશક છે બરાબર, તો 2 દશક થશે અને એકમ કેટલા થશે? ચોગડે 4. 20 ને 4 કેટલા? તો 24. 30 ને 5 તો કેટલા? 35. 40 ને 2 તો 42. 20 ને 9 તો 29. આ રીતે તમારે એનું વાંચન કરવાનું રહેશે. ખ્યાલ આવી ગયો બાળકો? સંખ્યા વાચન અને 1 થી 100 સુધીના અંકોને ધ્યાનમાં રાખીને આપણે એકમ દશકને ધ્યાનમાં રાખીને ચેપ્ટર 8 21 થી 50 સુધીની જે સંખ્યા છે એને ધ્યાનમાં રાખીને તમારે એનું રિવિઝન કરવાનું રહેશે. તેમજ તમને જે બ્લુ પ્રિન્ટ આપવામાં આવી છે એનું વાંચન દ્વારા તમે પરીક્ષાની સારી રીતે તૈયારી કરી શકો છો. ખ્યાલ આવી ગયો બાળકો? હું આશા રાખું છું તમને એમાં સમજ આવી ગઈ હશે. થેન્ક યુ.